કા પણ હું જોઈએ છે કપડા વીખી નાખશો આ બધા અકેલેલા. પૈસા ગોતું છું. ત્યાં પૈસા નથી. હવે પૈસા રેવા દીધા છે? ઘરમાંથી હોય પૈસા? મને થોડાક પૈસા દે ગમે ત્યાંથી. તારી પાસે હોય જ તે. પણ તમે મને આપો છો પૈસા? થી હું બચાવીને રાખું એ 10 વાર માગું ત્યારે એક 50 રૂપિયા આપો છો ખાલી. હું હારી ગયો છું. પૈસા મને દે નહીં, મારે દેવા પડશે. તો એને નહીં આપું ને તો એ લોકો મને મારશે. તમે કેદી જીતીને આવ્યા? હા, તમે હારો જ છો. આટલું બધું વેચાઈ ગયું, આટલું બધું જે ઘરમાં હતું એ વયું ગયું, હજી તમને શાંતિ નથી થતી? નહીં, હું જીતું જ છું ને, ઘણી વાર જીતું, પણ આજે હારી ગયો. દે ને મને. જીતા હોત ને તો ઘરમાંથી આટલા રૂપિયા, મકાન, જમીનું, હા બધું ઘરેણું આ વેસાઈ ન ગયું હોત. એ કાંઈ મને નથી ખબર. મને તું પૈસા દે, આ પાકીટમાં હશે તારા. પણ નથી, એમાં 1 રૂપિયોય નથી. હવે ક્યાંથી રૂપિયા કાઢું? તો બુટીએ વેસી મારી છે. ક્યાંથી બુટી આપું? હાથના આ પાટલે વેસી નાખ્યા. આ ચાંદીના હાકરા હતા એ વેસી નાખ્યા. 10 રૂપિયાના ખોટા પહેર્યા. જોઈએ આવશે 5 રૂપિયા એના. હા, મંગળસૂત્ર હોનાનું છે. દે મને, દે જલપા. મંગળસૂત્ર દે મને. એક જ વસ્તુ છે ને આ વસ્તુ વેચાય નહીં. આ મારો સુહાગ છે. હું છું ને, હું જીવતો છું ને, એટલે તારો સુહાગ જ છું. મને મંગળસૂત્ર દે. જો એ લોકોને પૈસા નહીં આપું ને તો એ લોકો મને કદાચ મારી હોતે ને નાખે. મને દે. તને તારો ધણી જોતો છે કે મંગળસૂત્ર? તમારે જે કરવું એ નહીં કરો. મંગળસૂત્ર નહીં આપું હું. નહીં, હા તો તારે દેવું જ પડશે. જો હું ચોંટીને લઈ લઉં, તૂટી જાય એના કરતાં કાઢીને દઈ દે મને. એક વસ્તુ વહીચી છે, આને તો રેવા જ થયો એક ને. નહીં, હું તને કોઈ વસ્તુમાં ના પાડી છે. બધું કરેડું આપી દીધું છે. બધું બાધી કાઢવીને તમે લઈ ગયા છો. જલપા, હું તને જીતીને પાછો કરાવી દે આનથી હારું. મને દે અત્યારે. આની પહેલા બધું કરેડું લઈ ગયા તા. આ જ શબ્દ સાંભળ્યા તમે કે બધું જીતીને તને ડબલ કરાવી દે. આ એક મંગળસૂત્ર તો રેવા ગયો હવે મારા ઢોકમાં. હું શું તો મંગળસૂત્ર જ છે. દે ને. ઓલા લોકો મારી નાખશે તો હાવ વિધવા થઈ જાય. એની કરતા મંગળસૂત્ર કાઢીને દઈ દે ને. આવું બધું થાય તો તમે રમવા છુકામે જાવ છો. તમને કે દિવસની કેતી આવું છું કે તમે જુગાર મૂકી દો, દારૂ મૂકી દો, પણ નહીં. દારૂ તો કરક પીવું છું, પણ આ જુગાર મૂકવાની વાત ન કર. કારણ કે મને ભરોસો છે એક વખત હું છે ને એટલા બધા રૂપિયા જીતીને કે અત્યાર સુધી જેટલું હારી ગયો છું ને એ બધુંય ભેગું કરી લે. હા, જેટલું આપણી પાસે માલ મિલકત હતી ને એમાંથી ડબલ થવું જોઈએ. એની બદલે એ વેસાઈ હટાઈ ગયું ને તમે કહો છો હું બગલા બનાવી. હા, એક છે તાર પપ્પાએ આપેલી. હા, મારા બાપની નિશાની છે. તમે એને તો રેવા દ્યો. લઈ જો મારી છે ને ઈ હોત મારે દેવી પડશે. ચાંદીની દેવી પડશે. લઈ દે. દે. નહીં, તમારી છે નહીં દઈ દો. એટલે કાંઈ નથી થાય એમ. નહીં, દે. હા, મને દે. હવે કઈ નો વાત તમને વીટી આપી દીધી છે ને. એટલે કાંઈ નહીં થાય. મારે એને કેટલા રૂપિયા, લાખો રૂપિયા દેવાના છે. ત્યારે દેવા હે. મંગળસૂત્ર દે. લાય, હું પાછું કરાવી દે. તને વચન આપું છું, હું જીતીને પાછું કરાવી દે. હો, દે. નકર ઓલા મારશે મને. જોવાનું ન હોય લાઈવની. હા, બહુ સારી છે હો તું. હવે ઓલા લોકો મને નહીં મારે. હું પાછું કરાવી દેવો તને. બહુ ડાય. હમણાં વેવાઈનો ફોન આવ્યો હતો. શું આવ્યો તો? કે આ હગાઈ તો થઈ ગઈ છે બરોબર, તો હવે લગ્નને શું છે એમ. હા, તે હવે લગ્ન તો કરવાના જ છે. કીધું કે નહીં તમે? કીધું. મેં કીધું ભાઈ ફોનનું વરસ સારું થયું છે તો કરી નાખીએ. કરી નાખવાનું પછી હું ઓન કરું ફોન. હા, દિવસ હા, હજી 6 મહિનાનો ગાળો છે ને, બધું થઈ જાય. અને આપણે લગ્ન ટાણે છે ને જલપાને સમાચાર મોકલીશું ને 15 દી વહેલી આવી જાય. હા, એ સંભાળી લેશે. આવી ગઈ. આ ગળામાં કાંઈ નહીં ને આમ ઢીલા મોઢે શું વાત છે? શું થયું કે તો ખરી બેટા?
એટલે બેટા વાત કરતો ખબર પડે ને, આમ તું રોવાનું ચાલુ કરે, અમારે શું સમજવું? બાપુજી રોને તો હું કરું હવે તમારા જમાઈ દારૂ જુગાર બરબાદ કરી નાખ્યું છે હતું. એટલે એ મારો બેટો છે ને સુધરવાનું નામ જ નથી લેતો. આ કેટલો સમજાયો તો સમજતો જ નથી, જુગાડ તો મૂકતો જ નથી. બાપુજી તમે જેટલા ઘરેણા સડાવ્યા હતા ને એ હંધાઈ વેસી નાખ્યા, ન્યાય બધું વેચાઈ ગયું અને હવે તો હાથ થઈ ગઈ છે બાપુજી. તમે આપેલી એક વીંટી રહી હતી તો એ વીંટી આજે લઈ ગયા. એક મંગળસૂત્ર હતું મારી પાસે છેલ્લું, એ મંગળસૂત્ર પાછી કાઢવીને લઈ ગયા મારી પાસે. મને કે લઈ ગયો? હા, મને કે હું પૈસા નહીં આપું ને સામે વાળાને તો મને મારી નાખશે એ કે. બાપુજી આ ઘરેણું જમીન મકાન એ તો બધું ટેકાલો વેચાઈ ગયું, પણ છેલ્લે એક ઓલો પગારવાળો આવ્યો ને તો એને ઘરમાંથી કબાટે વેચી નાખ્યો. એટલે એની તો હવે હદ કરી છે. તું એક કામ કર બેટા, તું આવીશો ને ભલે થોડાક દી રોકા અહીંયા, એટલે આફુડો સીધો થઈ જાય ને તો જ તને મોકલવી છે. હવે મોકલવી જ નથી, મારું મન તો માનતું જ નથી કે એને મોકલું. બાપુજી મને તો એવું લાગે કે હવે ધીરે ધીરે છે ને ઘરનો અંતોય સામાન વેચી નાખશે. આ એક વાટકી નહીં રેવા દે, આ વાટકી વેચી નાખશે. એને જે વેચવું હોય ને એ વેચવા દે, તું અહીં રે, અમને ભારે નથી પડતી. હા, હવે તો એની પાસે કાંઈ વધ્યું નથી, અમથું છે. હવે સીધો થાય તો શું કામનું, પણ આ તો દીકરી દીધી છે એટલે કાંઈ બોલાય નહીં, નકર છે ને ત્યાં જવાની જરૂર જ નથી. બાપુજી હું કરું ને મને કઈ સમજાતું નથી. હોય ને સમજાવીને તાકી ગઈ પણ એકના બે નથી થતા. ઘરમાં રૂપિયા નથી દે, તમારા ઘરે કેવી રીતે હલાવવું? તું બેટા શાંતિ રાખ, રોવાનું બંધ કર અને આવીશો ને તો શાંતિથી થોડા દિવસ રહે. જોઈએ છીએ એ તેડવા આવે છે કે નથી આવતો, સુધરે છે કે નથી સુધરતો. બરાબર? એને ક્યાં મારી પડીશેથી તેડવા આવે, એને તો બસ બે જ વસ્તુ દેખાય છે, દારૂ અને જુગાર. પણ હવે એની પાસે હશે તો જુગાર રમવા જશે ને. તારે અહીં જ રહેવાનું. તું જાય તો તારી ઉપર આમ એમ કે ને તું મને આ દે ને આ દે ને, કાલ હવાર તારા લુગડા વેચી નાખે. પણ બા ઘરમાં હતું એનાથી તો હંતું રમી વેસી માર્યું, હવે તો એ ઉસીતા લઈને બધું રમે છે. આ ખર્ચો કેટલો થાય? સારું બેટા, તું શાંતિ રાખ ને ઘરમાં જા. બાપુજી આ શું કરો છો તમે અત્યારે? આ લાકડા હરખા કરું, નવરો હતો ને તો. હવે આમાં જીવજંતુ પડ્યા હોય ને તો એક કરતાં બીજી થાય, કરતાં તમે સાના મના રહેતા હોય મને સીધી દેવાય તમારે. હા, એ વાત તો તારી હાચી, પણ હું તને શું કહું છું, તારા હારાનો ફોન આવ્યો હતો લગ્ન માટે. હા, તો મેં કીધું દિવાળી પછી કરી નાખીએ, હજી 6 મહિનાનો ગાળો છે, બધું ગોઠવાઈ જાય ધીરે ધીરે. હા, એ તો બધું ગોઠવાઈ જાય, એ કાંઈ ઉપાધિ નથી તમ તારે. એ હું કામ તમે ઉપાધિ કરો છો? હું બેઠો છું ને. ઉપાધિ એ નથી, પણ ઉપાધિ એક બીજી વાતની છે. ઉપાધિ? શું ઉપાધિ છે બોલો નહીં? આ બેન જો ને રિહામણે આવીને બેઠી છે. બેન રિહામણે આવી છે? હા, હમણાં જ આવી. ઓલો જમાદાર ક્યાં સુધરે એમ છે. એણે હવે ઉપાડો લીધો છો બાપુ. પણ બેનને સમજાવીને તમારે પાછી મોકલી ન દેવાય? એટલે ભાઈ એનામાં સમજણ હોય, ધીરજ હોય, ત્યાં સુધી જ્યાં સહન કર્યું હોય, અને હજી આવી છે. હવે આવતા આવે તેને બધી સલાહ આપી, બાપના ઘરે આવી છે તો મને એમ થયું 5 દી રહે અને પછી શાંતિથી સમજાવશે. એને 5 દિનનું હોય ને વારે વારે આવું બધું કરે છે, અને ઓલો વારે વારે જુગારને દારૂ પીવે છે, અને દર વખતે બેન આવી રીતે રોજ આવીને બેસી જાય તો એ આપણે કેમ પહોંચ થાય? હવે દીકરીને હાહરિયામાં દખ પડે તો બાપના ઘરે ન જાય તો ક્યાં જાય? એ હું સમજુ છું કે બેનને દુઃખ પડે ને તો બાપાના ઘરે ને ભાઈના ઘરે જ આવે, એ બીજે ક્યાંય ન જાય. પણ આપણે એને સમજાવીને એને કહેવાય કે બેન જે કાંઈ દુઃખ હોય ને સુખ દુઃખ એ તારે ત્યાં ભોગવાય. હવે અરે મારા હારીવાળા રહ્યા બધા ખાનદાન, આ મારી ઘરવાળી મને કાલ સવારે કહેતી હતી એ કે બેન કે વારે વારે એ કે તમે આવા છોકરા રે તમે પરણાવો, તમને શરમ ન આવી? બેનને કેટલું દુઃખ સહન કરવાનું રહે. અને હરામખોરાય ત્યાં કાંઈ ખાવા પીવાય નથી વધવા દીધું, કાંઈ ઠામ ઠીકરું નથી વધવા દીધું, બધું વેચી નાખ્યું. હવે આનો નિકાલ કઈ રીતે લાવો ને એ કાંઈ સમજાતું નથી. હવે એક તો માથે લગ્ન આવ્યા અને બેન પાછી અહીંયા રિહામણે આવી છે. હવે મારા હારીવાળાને મારે શું જવાબ દેવાનો ખબર પડશે તો?
અરે વાત હું સમજુ છું, પણ મારે કઈ બાજુ બોલવું? મારે તો બે બાજુ હરખું ને. બેનને વધારે કહેવાય નહીં અને તારે ઘરવાળીને મારે શું કહેવું? એના બાપા હારી કંઈ વાત ન કરાય. આ થઈ ગયું છે એ થઈ ગયું છે. જો બાપુ મારી વાત સાંભળો, મારી હારીવાળા છે ને ખાનદાની છે. હવે જો મારે આ બેન પાછી આવીને ખબર પડશે ને તો એક કરતાં બીજી થાય. મારે એને જવાબ તો દેવાના. એવું લાગે ને તો બેનને સમજાવો કે આ લગ્ન સુધી કાંઈક થોડું ઠરી ખાય, પછી કાંઈક જોયું જાય છે આપણે. હું સમજાવીશ બેટા મારી રીતે. અત્યારે તરત છે ને ઉગ્ર થઈને કાંઈ નિર્ણય ન લેવાય, કારણ કે ઓલે અહીંયા કાંઈ વધવા નથી દીધું અને આ બિચારી દુઃખી થઈને આવી છે. અને વાત કદાચ તારા હારા સુધી પહોંચશે ને તો એવું લાગશે તો હું સમજાવીશ. અને જમાઈ પાસે જમાઈને સમજાવીને ઠાક્યા છે. એકનો બે થાય એમ નથી. જો તારું ગજું હાલતું હોય તો તું આટો માર અને તારા કહેવાથી તો માને તો ઠીક છે. તમને ખબર છે ને મારા મગજની? હે, મારા મગજની તમને ખબર છે ને? હું એને સમજાવવા જાય ને જીધો લઈને કાંઈક બોલ છે ને તું એને મારીને પાડી દઈ. મગજ ભાઈ મારો એવો જ છે, પણ હું છે ને આ ઘૂંટડા ગળી જ આવું છું, કારણ કે દીકરી દીધી છે. હવે કાંઈક લઈને એવી કહેશે કે લ્યો મારે નથી જોતી, તો આ અડધી જિંદગી એ બેનને શું સમજવું? મેં ના જ પાડી હતી બાપુ, તમને ના જ પાડી હતી બેનને રહેવા જો. એ ખાલી રૂપાળો જ છે, બાકી એનામાં કાંઈ કાઢી લેવાનું નથી. એટલે ભાઈ આ તો જે વચ્ચેવાળા હતા ને આપણે તો ક્યાં ઓળખતા હતા, એટલે એને કીધું બહુ છોકરો સારો છે તો આપણે આપીએ. આપણને થોડી ખબર હોય. આ બધા છે ને લગ્ન કરવા હોય ને બાપુ એટલે છે ને આંબલીના પાનમાં હમાય, પછી કેળનું પાણી ટૂંકું પડે. હવે જો આ સમજ્યા તમે? આવું થાય. લગ્ન કરવા ત્યારે બધા સારું સારું જ બોલે ને બધા સારા જ લાગે આપણને. સારો બેન આવી છે, જા મળી લે હાલ. લે ભાઈ કામેથી આવી ગયો, હા. ક્યારની રાહ જોતી હતી. લે હું પાણી ભરી આવું. ના, પાણી નથી પીવું. બેસ. તો ચા મૂકું? ના, કાંઈ નહીં. કેમ, હું દુઃખ પીડ્યું બેન પાછું તારે? ઠીક, એટલે તને બાપુજીએ વાત કરી દીધી લાગે. હા. તને તો ખબર જ છે ને તારા જીજાજીની કે દારૂ જુગારની લત છે અને વારે ઘડીએ મને માયરા રાખે છે. હવે ઘરમાં કાંઈ વધવા નથી દીધું, તો સહન થતું હતું એટલું મેં કર્યું, પણ હવે તો હદ થઈ ગઈ હતી એટલે હું અહીંયા આવી ગઈ. જો બેન, સંસાર માંડીને ત્યારે સુખ દુઃખ બધું આવે, તડકો છાંયો બધું આવે. થોડું ઘણું સહન કરવું પડે. હવે થોડુંક દુઃખ પડે તને તો સીધું તું આ બાપાના ઘરે આવીને ઊભી રહી જાશો. ભાઈ મને બધી હંતીએ ખબર પડે છે. મને મા બાપે બહુ સારા સંસ્કાર આપ્યા છે. મારાથી જેટલું સહન થતું હતું એટલું હું કર્યું જ છે ને મેં. ક્યાં તમને લોકોને ખબર નથી? જ્યારે હદ થાય ને ત્યારે જ માણસ દીકરી ત્યારે જ મા બાપનો આશરો. અને તને ખબર છે કે આ તારી ભાભીને ખબર પડશે ને કે તું અહીં રિહામણે આવી છો, એ મારી આ લગ્ન કરવા ત્યાર નહીં જાય. ભાઈ તું તારા લગ્નનો વિચાર કરે છે. હું તારું ઘર ભંગાવા નથી આવી. અત્યારે તો મારું ઘર ભાંગે એમ છે એટલે હું અહીંયા આવી છું. ભાઈ તું સમજવાની કોશિશ તો કર. હું સમજુ છું બેન. તારું તો ઘર વસી ગયું છે, તું તારો સંસારે હાકે છે. હજી તો મારે બધું બાકી છે, લગ્ન બાકી છે. હજી ઓલી આવી પેલા મારું ઘર ભાંગી જાય ને. સંસાર? કેવો સંસાર? મારો સંસાર તો ભાંગવાને હારે છે અને તું સંસાર હાલવાની વાત કરે છે. બહુ એવું લાગતું હોય ને હારીમાં બહુ દુઃખ પડે છે તો કોવો પૂરી લેવાય, બાપાના ઘેરે ન હોવાય. તને એટલી ખબર ન પડે? ભાઈ તું જ બોલે છે ને? હા તો હું જ બોલું ને, બીજું કોણ બોલે? અત્યારની છોકરીને થોડુંક દુઃખ પડે તો આ પીલુડા પાડતા પાડતા બાપાના ઘરે આવે કા ભાઈના ઘરે આવે. હું સમજુ છું કે તકલીફ હોય એટલે બાપાના ઘરે કા ભાઈના ઘરે જવાય, પણ વારે વારે આ નો પણ થાય ને બેન, કે બધું થોડું ઘણું તારે એડજસ્ટ કરવું પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. જ્યારે દીકરી પિયર છોડીને જાય છે ને ત્યારે એ દીકરી માવતરમાં પારકી થઈ જાય છે. એ આજે ખબર પડી. આજે તે મને સાચી સમજણ આપી દીધી છે કે દીકરીનું ઘર કયું કહેવાય. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, તારું ઘર ભાંગશે ને એવું હું નહીં થવા દઉં. તું ઉપાધિ ના કરતો, હું મારો રસ્તો કરી લેશે. એટલે હું તને મરી જવાનું નથી કહેતો બેન. હું તને એમ કહું છું કે છે ને સ્ત્રી શક્તિનું રૂપ હોય.
ગમે ત્યાં સુખ દુઃખ પડે ને તો થોડું ઘણું સહન કરીને પડ્યું રહેવાય. આ રીતે વયું ન હોવાય. હું તને એમ કહેવા માંગુ છું. હું તને મરી જવાનું નથી કહેતો. કાંઈ વાંધો નહીં ભાઈ, તે બહુ સારી શિખામણ આપી છે. હા, હવે હું જોઈ લઈશ મારું બધું. હવે તાર કહેવાની જરૂર નહીં પડે ક્યારે. હું તને એમ કહું છું કે અત્યારનો આદમી બગડેલો હોય એને સુધરવાની કોશિશ બાયું કરે અને બાયુંથી સુધરી જાય. તો તારાથી કેમ નથી સુધરતો એ? ભાઈ, જેની માથે પડી હોય ને એને જ ખબર પડે. બાકી બીજા લોકોને તો વાતો કરતા તો ઘણી આવડે. હું તો એમ સમજતી હતી કે મારા ઘરના લોકો મારા પિયરિયા મને સાથ આપશે, પણ ત્યાંથી ને નિષ્ફળતા મળી. મારે સલાહની નહીં, મારે સહકારની જરૂર હતી. કેમ બેન, તને અહીંયા તને સહકાર તો તને અમે આપી છીએ. અમે સહકાર નથી આપ્યો તને? દર વખતે તું કેટલી વખત આવી? તારા લગ્ન થયા કેટલા વર્ષ થયા અને એમાં તું કેટલી વખત પાછી આવી તું? હે, આપો છો. આની પહેલા તું 6 મહિના રોકાઈને વહી ગઈ. હે, કાંઈ વાંધો નહીં. હવે આમ જો, લગ્નને ટાણું છે, 6 મહિના બાકી છે, બરોબર? એટલે હમણાં એમ કેમ તું ત્યાં પડી રહે ત્યાં મારા લગ્ન થઈ જાય પછીનું આગળનું જોયું જાય. હો, કાંઈ વાંધો નહીં. હવે મારો રસ્તો શું મારે ખુદે જ કરવાનો રહે. બા, હું હે આ હું હે આ ઠેલો લઈને ક્યાં જાય? જાઉં છું. તારા હારે પાસે જાય તું? એ સાંભળે છો? આ તમને કહું છું. અલા, હું બરાડા પાડે છો. લે, આ બરાડા ન પાડે. આ જો આ ઠેલો લઈને પાસે હાલતી થઈ ગઈ. એટલે તને ના તો પડે છે બેટા કે આવી છે તો થોડાક દી રોકા, આફુડો ઈ સુધરીને આવશે લેવા. બાપુજી, રોકાવાથી ને કાંઈ ફાયદો નથી. ભાઈએ મને બહુ સારો રસ્તો બતાવી દીધો છે કે બેન, એક વખત દીકરીના લગ્ન થઈ જાય ને, પિયર છોડીને સાસરે જાય ને એટલે એનું જ સાચું કરતો સાસરું જ કહેવાય. અને જો સાસરિયામાં દુઃખ હોય ને તો એને કાં કૂવો બોરી દેવાય અને કાં તો ઘરવાળાને સમજાવીને અને સંસાર હલાવી લેવાય. અરે એ નાદાન છે એવું બધું બોલ્યા કરે, પણ હું તને કહું છું ને એ ભલે ગમે એમ બોલે, તું આવી છો ને તો થોડાક દી રોકા, સારા રસ્તા છે ને સામે આવશે. અને બેટા આવું ભાઈ બોલ્યા સામું ન જોવાય. એ તો નાનકડો છે તારાથી, એ તો બોલે. ના બા, ભાઈએ જે કીધું એ બરોબર કીધું છે. એનું ખોટું મારે ઘર ભાંગવું, જો મારા રહેવાથી ને એને તકલીફ થતી હોય અને એનો સંસાર બગડતો હોય તો મારા ઘર છોડીને વયું જવું જોઈએ. નહીં બાપુજી, તમે એવું જ ઈચ્છતા હશો ને કે મારા દીકરાની હગાઈ બગાઈ તૂટી ના જાય અને એના લગ્ન ન થાય, તો આ ઘર છોડીને દીકરી વિજાય તો સારું. અરે ના બેટા, તને એવું લાગે. હું કહું છું ને તમ તારે રોકા એમ. અને હું કહું છું બેટા, તું અહીં રોકા. આવું તો હાલ્યા જ રાખે અંધાઈ, પણ તું અહીં આવ્યું છો ને તો ભાઈના લગ્ન સુધી રોકાતું. તમે તો માં છો. માને તો હંમેશા એના સંતાનનું પેટમાં ભરવાનું જ છે. પણ બાપુજી, તમે જે કહો છો એ જો મને હારું લગાડવા માટે ઉપર છલું કહેતા હોય ને તો એ રહેવા દેજો. મને બધી વાત સમજાય છે, હું કંઈ નાની નથી, એટલે અહીંથી જવામાંથી જ મારી ભલાઈ છે. જય શ્રી કૃષ્ણ. ચાલ પણ રોકાય છે ને બેટા. હું વાત છે ને આવી ગઈ એમને ખબર જ હતી કે બાપની ઘેરે જાઈશ ત્યાં તો કોઈ હાંસવે એમ છે નહીં. જો આ તારા ધણી સિવાય તારો ઉદ્ધાર નથી, એ તો તું સારી રીતે જાણશો ને. હે, એટલે હું જેવો છું ગમે એવો છું, તને ભૂખી તો નથી રાખતો ને. એટલે સાની મની અહીંયા પડી રહે, એમાં જ તારી ભલાઈ છે.
તમે હંતી એ વાત હાસી કરી. હું અહીંયા જ રહેવા માગું છું, પણ તમે થોડાક સુધરી જાઓ ને તો સારી વાત છે. હું તો એમ કહું છું કે હાથે કરીને આ સંસાર હું કામે વિખેરો છો. આ બધી લત મૂકી દો અને કામ ધંધે સડી જાઓ અને ઘરમાં પૈસા નાખતા જાઓ. હા, લત મૂકી દઉં. માણસને લત લાગી હોય ને એ તો કદાચ છૂટી જાય, પણ જો માણસને આદત પડી હોય ને તો એ આદત છૂટતા કદાચ ઠાઠડીના ફેરા સુધી ન જાય. હો, આદત છે મારી જુગાર રમવો. હા, દારૂનું તું કહીશ તો દારૂ માટે હું જરૂર વિચાર કરીશ, કારણ કે દારૂની મને આદત નથી કે નથી એની લત. હા, પણ આ જુગાર જે રમું છું ને, જ્યાં સુધી ન રમું ને ત્યાં સુધી મને ચેન ન પડે. હં, અને હવે ઘરમાં વૈધું છે હું, તમે રમી રમીને તો બધું ખૂટવાડી દીધું. હવે ક્યાં સુધી રમશો તમે? જ્યાં સુધી હું પોતાની જાતને ન વેચી નાખું ને ત્યાં સુધી. હા, જુગાર તો હું રમીશ જ, અને જુગાર રમવો કંઈ ગુનો નથી. અને મને ભરોસો છે કે એક વખત જુગારમાં હું એવો દાવ મારીશ ને કે જેટલું હારી ગયો ને એ હંધુય ભરપાઈ કરી દે. જેમ હમણાં તમે કીધું કે ઠાઠડીમાં જાય આ બધું, હા એવી રીતે જ થવાનું છે. હા, જુગાર એ તમારા ઠાઠડી ભેગો જ આવવાનો છે, પણ તમે પાછા નહીં વરો. પાછું વળવાનો તો સવાલ જ ઊભો નથી થતો જલપા, કારણ કે મેં તને કહ્યું ને જુગાર છે ને એ મારી આદત છે, અને આદત માણસની મર્યા પછી જ જાય, ત્યાં સુધી નહીં. એટલે તું એક કામ કર, તને અહીંયા કાંઈ બીજું તો દુઃખ છે નહીં. તારી પાસે જે છે જેટલું આવે કામ કરવા જાય ત્યાંથી આવે એ બધું મને આપ્યા કર, અને હું જુગાર રમ્યા કરું. બીજું શું હોય? કે તમે તો કમાઈને નથી આપતા. હા, જે હું કંઈક કામ કરવા જાઉં છું એ પૈસા આવે એનાથી તો ઘર હાલે છે. તમે એ પૈસા લઈ જાઓ તો મારે ઘર કઈ રીતે હલાવું? કાંઈ બીજું ન લે તો કાંઈ નહીં, 2 ટક ખાવા તો જોહે ને. હા, ખાવામાં તો હું તને વચન આપું છું કે હું તને ભૂખી તો નહીં જ હોવા દઉં. હા, ભૂખી ઉઠીશ, કારણ કે એ તો ભગવાનનો નિયમ છે કે માણસ ભૂખ્યો ઉઠે પણ હુવે નહીં. હા, તો હું તારો ધણી છું તો એમાંથી કેમ મારી ફરજમાંથી ચૂકી જાઉં? ચૂકી જ જાઓ છો. આની પહેલાં હું ગઈ હતી માવતર હમણાં, તો એની પહેલાં ઘણું કરિયાણું લેવાનું હતું. 10 વાર કીધું લઈ આવ્યા નહીં. હા, કરિયાણામાં જાણે એવું છે ને કે આપણે 3 ટાઈમની જગ્યાએ કદાચ 2 ટાઈમ અને 2 ટાઈમની જગ્યાએ કદાચ 1 ટાઈમ ખાઈએ ને તો ચાલે, પણ આ જુગાર રમવો એ મારા માટે સૌથી વધારે મહત્ત્વનો છે. એટલે જ કહું છું કે આ ઘરમાં ચૂપચાપ પડી રહે અને હું કહું એમ કર્યા કર, એટલે તારુંય ચાલે અને મારુંય ચાલે. બીજું શું હોય? હા, જાઓ અંદર, તમારું જ ઘર છે. હલો. હા બા. હા બેટા, કેમ છે? હલો. હા બા, બોલો. હું બધું એમ કેમ છે ને? કેવી વાત કરો છો બા? હા, તમે પૂછો છો મને? હા, હવે એમ કેમ હોવ કે ના હોવ હું ફેર પડવાનો છે? હવે તો મારી સંસારનું ગાડું તો મારે જ હલાવવાનું છે ને. અરે બેટા, આવી કાં વાત કરે તું? તું આવી વાત કરે છે ને તો મારો જીવ બળે છે. બા, હા જીવ બાળવો, તમારે આ બધું પૂછવું, હવે આ બધું રહેવા દ્યો. હવે મને હંધીએ ખબર પડે છે કે મારું ઘર કયું છે. આ ભાઈએ નાનકડી વાત કરી એમાં તું પાછી વહી ગઈ, મને એ દુઃખ થયું. એ તો ભાઈ કહેવાય, એ તો કે જરા કેવું. બસ બા, હવે આ બધું રહેવા દ્યો ને. હું ત્યાં આવીને કેટલી વાર હું આવીશું તો તમને ખબર છે ને. મને એમાં બધું સમજાઈ ગયું કે તમને લોકોને હું કેટલી વાલી છું. હા, કેટલી ઉપાધિ થઈ છે મારી, અને એ ખબર છે. હવે આ બધી છે ને ઉપાધિ તમે મૂકી દો અને હું મારું બધું સંભાળી લઈશ. અરે બેટા, હું માં છું તારી, કાંઈ દુશ્મન નથી, સમજી? અને તને આવું બધું થાય એટલે માનો યાદ કરે તો કોણ યાદ કરે કે? હા કરે ને, માં યાદ કરે, પણ જે ભાઈ ને બાપુજી ને બધાય કહે છે મને, એનું શું કરવાનું? હા, એના હામું ન જોવાય. હું કહું ને એમ કર, જો આવું પછી આવું કાંઈ થાય ને તું આ પાછી આવતી રહે જાય. ના બા,
હવે હું ક્યારેય પાછી ત્યાં નહીં આવું. હા, કંઈક પ્રસંગ હશે ને કાંઈ મને તેડાવી હશે તો હું જરૂર આવીશ 1-2 દિવસ પૂરતી. પણ જે રીતે હું આવતી હતી ને એ રીતે હું ક્યારેય નહીં આવું. ને કદાચ નસીબમાં ભગવાને હા લખ્યું હશે તો હું ભોગવી લઈશ. ખબર નથી કે મારી જિંદગીમાં શું લખાઈ ગયું છે અને શું થવાનું છે આગળ. પણ બા, હવે તમે આ ઉપાધિ ના કરતા, હું હંધુય સંભાળી લઈશ. એવું સંભાળી લેવાની વાતું તું કરે છે ને, આવું તો કેટલા ટાઈમથી હાલે છે તારું. કેવી રીતે તું સંભાળી શકીશ એ કે? ના બા, હવે કહેવાય છે ને કે દીકરી હારે ગયા પછી તો એનો હાસુ કર હારું જ કહેવાય ને, માવતર થોડું કહેવાય. માવતરને ત્યાં તો હવે દીકરી પારકી ગણાય. એવું તારા મનમાં હોય, મારા મનમાં નહીં. તું કહેશે ને કે મારા બાપુના મનમાં છે, મારા ભાઈના મનમાં છે, પણ એવું તો ન હોય. બટાય તો એના લગ્ન આવ્યા છે ને એટલે એમ કહેતો હોય. કંઈ વાંધો નહીં બા. હવે તમે તો ભાઈ અને બાપુજી કોઈ જ બોલવાના છો ને, હું કોણ? હશે બા, મારે ઘણાય કામ છે, હું ફોન મૂકું છું. કરી લીધી તમારી દીકરી હારે વાત? તે વાત તો કરવી જોઈએ ને બેટા, દીકરી યાર ન વાત કરવાય. કાંઈક તો તમે જ એને હિંમત આપો છો. કાંઈ પણ તકલીફ થાય એટલે તરત ફોન કરીને કહેશો બેટા તને તકલીફ પડે ને તો આપણા ઘરે વહી આવજે. તમે જ એનું ઘર ભાંગવા ઊભા થયા છો. એ માવતર ધ્યાન ન રાખે તો કોણ ધ્યાન રાખે એનું? માવતરને જ ધ્યાન રાખવાનું ઊભા, એટલું બધું ધ્યાન ન રખાય. અને હવે છે ને એ બેનને મરવું હોય ને તો ભલે મરી જાય, હવે અહીંયા ઘરે પાછી ન આવવી જોઈએ. તું તો કેવી વાત કરે છે? કેવી વાત કરે છે એટલે હું બરાબર જ કહું છું. એમાં તમને ખોટું શું લાગે છે? પણ આ મરી જવાની વાતું કરાય? એ બેન છે તારી, કાંઈ દુશ્મન નથી. એ મને ખબર છે મારી બેન છે. આપણે જેટલું થતું હતું એટલું આપણે એની હાટું કરી તો દીધું. તે કરી દીધું એટલે આપણે ફરજ બાજુ પૂરી થઈ ગઈ. પછી થોડું ઘણું છે ને બેનને સમજવાનું હોય. થોડું ઘણું દુઃખ પડે ને તો વયું ન હોવાય. એની માથે થોડું ઘણું દુઃખ છે? તને એવું લાગે છે એની માથે થોડું ઘણું દુઃખ છે? ઓલો જમ જેવો છે, જમ જેવો જમાય. પહેલાની બાયું તમને ખબર છે કેવી હતી? પહેલાની બાયુને ગમે એવી હાથ મારી કરતા ને ગમે એમ મારતા ને તો ન્યા પડ્યા રહેતા. એ બાપના ઘરે પાછા ન આવતા. અને આને થોડું ઘણું ગમે કાંઈક થાય ને એટલે તરત ઘર ભેગી થાય. એ પહેલાની બાયું હો, અટાણની નહીં. બિચારી અટાણની તો આમ પામર જેવી હોય, હાવ બોલી ન શકતી હોય, કાંઈક આમ સામે થઈ ન શકતી હોય. એ તમે કરી દીધી એને બટા બટા કરીને. હું આખો દીમાં હું ફોન કર્યા કરો છો? એ સામે બોલતી હોત ને તો આ ઘરે આવતી જ ન હોત. પણ બિચારી કાંઈ બોલી નથી શકતી, મૂંગી, હાવ મૂંગી છે, મૂંગી. એ તમે માય કાંગલી કરી દીધી છે, સમજ્યા? એટલે આ દિવસો જોવા પડે છે. હવે ભોગવો હવે તમે. એટલે તારે કહેવાનું શું થાય? તમારું કહેવાનું એ જ થાય છે કે બેનને હવે જે થવું ને ભલે થાય, બાકી ઘરે પાછી ન આવી જોઈએ. ઘીરે પાસે ન આવી જોઈએ. હા. અરે એના બાપનું ઘર છે. તેના બાપનું ઘર હોય તો હું થઈ ગયું, કાંઈ લઈ નથી ખાધું. આપણે જે આપણી ફરજમાં આવતું હતું ને એ બધું કરી દીધું એને. બેન જે હમણે આવતી હતી તેને આપણે રોકી હોત દીધી, અને પાછી સમજાઈને મોકલી દીધી. આ તારી ઘરવાળી આવશે તો તું આમ જ કરવાનો છે? તો હું તમને એ જ કહેવા માંગુ છું. એ લોકો બધા ખાનદાની રહ્યા, બરોબર? દર વખતે બેન આ થેલા લઈ લઈને વી આવે તો ભાઈ મારે એને શું જવાબ દેવાના? પણ એ આપણા જમાઈનું ઘર ખાનદાની નથી, સમજી ગયો ને તું? તો પહેલેથી આપણે સંબંધ કરવામાં ધ્યાન રખાય ને. તમને નાચ ગુડી હતી બેયને, તમને બેને ઉપાડો હતો, છોકરો રૂપાળો થાય, રૂપાળાથી કાંઈ ન થાય. કોઈ અંદર ખાને ગરી નો નીકળ્યું હોય, સમજી ગયો? અને કાંઈ એવું થયું હોય ને તો આપણે સાથ દેવો આપણે જરૂરી છે, આપણી દીકરી છે. તો પછી છે ને પેલી વખત જે હમણાં આવીને ત્યારે છૂટું કરી નાખું હતું. એટલે આ દિવસો જોવા તો ન પડે. અડધી જિંદગી હવે તમે એમ કહો છો કે બેટા પાછી તું અહીં વયા તો હવે કેમ ભેગું કરવું આપણે? પણ એને છૂટું નથી કરવું અને એને એ ઘરે જ રહેવું છે તો એ જમાઈને સુધરવું જોઈએ ને. હા તો એને પાછું નથી આવવું, એને ઈ જ ઘરે રહેવું છે તો એને કેવું તું સહન કરી ભાઈ, તું તારથી જે થાય એટલું કરે ને, બાકી સહન ન થાય ને તો એને કે કૂવો પૂરી દે. એને કે અમને મુય કહે. હા, કૂવો પૂરી દે. એ હા. ભાઈ સાહેબ બાપા તને હું પગે લાગુ, મારે એવું કાંઈ સાંભળવું નથી. જા તારે જેમ કરવું એમ કર. તમે જ ઘર ભાંગો છો છોકરીઓને. કેવો ભાઈ છે, કાંઈ કહેવાતું નથી કાંઈ. મહેન્દ્ર, હા આવ આવ મોહિત આવ, બેસ. બેહવા જેવો રાખ્યો તે મને. હા, મને તે નથી બેહવા જેવો રવા દીધો. હા, રોજ તું એમ કહેશો કે આજ તારો દાવ લાગશે, આજ લાગશે, પણ કોઈ દી મને જીતવા દીધો તે? દાવની વાતમાં તે કેટલા ઘાવ આપી દીધા મને.
ખાવ તો મને વાગે છે રોજ. આ રોજ છે ને જીતવાના બાને આવું છું ને હારીને જાઉં છું. રોવાના વાળા અત્યારથી કાઢમાં હજી ઉઘરાણી ચાલુ નથી કરી ભાઈ. એ તો મને તો ખબર જ છે કે ઉઘરાણી કરવા જ આવ્યો જ તું. એમ તો તારા જેવો સમજદાર નહીં તો પછી હાલો શું છે? હવે અટાણે તો કાંઈ છે નહીં, ખમવું પડશે. તો હું અહીં કપડાં કાઢીને નાચું? નચાય થોડું, તું થોડો છોકરી છો જ નાચી એટલે હું કાંઈ પૈસા ઉડાડી. તો ભાઈ પૈસાનું શું કરશે? પૈસા તો જો ભાઈ અત્યારે મારી પાસે નથી, પણ જા એકાદો દાવ હારો પરગામ રમવા જાવ અને અહીંયાથી જીતીને આવું તો તારા પૈસા બધાય ચૂકતા થઈ જાય. કાંઈ વાંધો નથી, હું ઘરે ફોન કરી દઉં, મારો સામાન મંગાવી લો. હાલ હોવા દે મને. જ્યાં સુધી પૈસા નહીં એટલે મળે હા, ત્યાંથી જઈશ ને. અહીંયા હું કેમ હોઉં તારે? તો પછી અહીંયા પૈસા કોની પાસે માગું? તારી પાસે જ માગું ને. હા પણ મારી પાસે જ માગવાના હોય ને, લેવાના મારી પાસે તો આ તો બસ 3 ટાઈમનું જમવાનું. સવાર નાસ્તામાં ચા ને ભાખરી, બપોરે દાળ ભાત શાક રોટલી અને રાતે છાશ ખીચડી. બરાબર? હવે હાઈ ક્લાસ. હાઈ ક્લાસ તો વાત સમજ્યા, પણ અહીંયા મારે ખાવાના ફાંફા છે. અહીં ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે અને તું અહીંયા ધામા નાખવાની વાત એ કરે. તારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. હા જો મોહિતભાઈ, અત્યારે મારી પાસે પૈસા નથી. તમે કંઈક બીજો રસ્તો કાઢો. બીજી વાર્તા કર. હવે જો હાથમાં કાંઈ ઘરેણા છે? આ તુલસીની માળા વજીશ. બાયડીનું મંગળસૂત્ર એ દિવસે તમને ખબર છે ને કે દાવમાં મૂકી દીધું હતું, એ તમે લઈ ગયા. તો મંગળસૂત્ર સિવાય બીજા ઘરેણા હવે મારી પાસે તો હોય નહીં. દેવા જેવું તો ઘણું છે, જો તારી ઈચ્છા હોય તો. હવે આ ઘરમાં જો વાસણ ને કબાટ ને એવું બધું થોડું થોડું કરીને વેચી નાખ્યું. હવે મારી બાયડી વજીશ વાહે, બોલ. તો બોલાવી લે. એટલે તું મારી બાયડીને લઈ જાય પૈસા વસૂલ કરવા? હું તો લઈ જઈશ, મને કાંઈ વાંધો નથી. આમે તને ખબર તો ઠંડી તો જો. ઠંડી તો મને લાગતી જ હોય. બોલો બોલો. હા જલપા, હા મોહિતભાઈ આવ્યા છે મહેમાન. સાક્ષાત સગડી છે. આવા શિયાળામાં આવી સગડી હોય ને તો હા. હા બોલો ને, કામ હતું. કાંઈ નહીં, જા થોડું તાપું કર્યું. કરજે. બોલ તો મંજૂર હે મને. પછી 1 રૂપિયો નહીં મળે હો, ધ્યાન રાખજે, વસૂલ થઈ જાય. અરે જોતોય નથી, મને મંજૂર હે બરાબર. પણ તું ફરતો નહીં હો, નકર પછી મારી ઉઘરાણી તને ખબર હે ને, હું મારતો કોઈ નથી. ફરે એ મહેન્દ્ર નહીં, બસ. આ છે ને મહેન્દ્રની જુબાન લોઢામાં લીટો. ક્યાં બાત હા? હે? ડન. ક્યારે આવું? હું મૂકી દઉં. બસ સગડી હાચવીને રાખજે. કોલસા નાખવાના બાકી અમારે. હા કોલસા તું તારે હું નાખીને જ મોકલે. જો આ મારી બાયડીના તારી પાસે મોકલવાથી મારું હંધુય લેણું સુખ તે થઈ જતું હોય તો મને કાંઈ વાંધો નથી. જો આ દીકરીની ચિંતા એટલી થાય છે ને. આ તમને કહું છું, મારે જલપાન મોઢું સુવા જવું છે, એની ઘીરે જવું છે. અરે એને ઘરે જવાનું તો મને મન થાય છે, પણ ત્યાં ગયા જેવું છે નહીં. આપણી એ ગઈ છે ને તો મને દુઃખ થાય છે કે એનું ઘર કેમ હાલતું હશે ને કેમ ને એનો ઓલો જમાઈ એને કેવી રીતે રાખતો હશે. એ તો જોવું જોઈએ કે ન જોવું જોઈએ? આપણે માવતર છીએ, કાંઈ દુશ્મન નથી એના. જોવાનું હતું એ હવે બધું શું બાકી રહ્યું છે? ખેલ તો બધા એને કરી લીધા છે. આપણને ખબર જ છે કે કાંઈ ખાવા પીવા વધવા નથી દીધું, તો કઈ રીતે ઘર હાલતું હોય આપણે જાણીએ છીએ. પણ દીકરીને છે ને આપણે પૂછી લઈએ સાનું માનું કે ભાઈ તારે કાંઈ જરૂર હોય તો અમને કહેજે. એવું તો કહેવાની ફરજ બને છે કે નહીં આપણી? જરૂર હોય તો કહેજે. એમાં ઓલો નાનકો હોય એક બાજુ ધૂણે છે. જરૂર હોય તો હું આપણે કંઈ એને પૂછ્યા વગર દઈએ કેમ છે? એ તો સીધી મારવાની જ વાત કરે છે. તો હું દીકરીને દુઃખી થવા દેવી? ભૂખી બેઠી હશે બિચારી ખૂણે. હવે તો એના ભાગ ઉપર છોડવું પડે. આપણે તો હુડી વચ્ચે હોપારી છે. નો આ નાનકાને કાંઈ કહીએ કે નો એ જમાઈને કાંઈ કહીએ કે. એ નાનકો તો એમ જ મંડી પડ્યો છે કે એને હવે અહીં બોલાવવાની નહીં, કૂવો તળાવ ભરે પૂરે. અરે ઓલી સોડી કાંઈક ઘરી બેસે ને તો આપણે મોડું દેખાડવા જેવું નહીં રહે. અને આપણે માવતર છીએ, હું તો એની માં છું. વાત સાચી છે, હું સમજુ છું, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. ત્યાં જઈએ અને વધારે દોડી ડખો કરશે ને
તો એ ભોગવવાનું તો આપણી દીકરીને જ રહેશે. એની કરતાં હવે એના ભગવાન ઉપર છોડી દો, જેવું નસીબમાં હશે એવું ભોગવશે. બીજું તો શું કરવું? તમારે આવું છે કે નહીં? નકર હું એકલી જઈશ. અરે સમજ્યા? હું તો જવાની. હું મારી છોડીને મોડું જોયા વિના નહીં રહું. પણ હું એમ નથી કહેતો હું નહીં આવું એમ, પણ ત્યાં જવાથી આવા બધા ઉતળક છે ને નીકળશે અને એ ભોગવવા પડશે દીકરીને. એ ગમે એમ હોય, મારું મન માનતું નથી અને મને અંદર અંદર કંઈક થાવશે. ગભરામણ જેવું થાય છે. વાત એની યાદ કરું છું અને મારો જીવ ગભરાય છે. મારે તો જવું છે. બસ જે કાંઈ થવાનું હોય થાય. સારું તો હાલો જઈ આવીએ. બીજું તો હું હા તો પછી કઈ જવું છે બોલો. પછી આમાં કઈ મુહૂર્ત થોડું જોવરાવાનું હોય. હાલો ઊભા થાવ. હે મારા નાથ. ક્યાં જાઉં? કોઈ રસ્તો નથી પૂછતો. હે કુદરત, દીકરીનો તો અવતાર આપી દીધો તે મને, પણ એ દીકરીને રસ્તે રઝળતી કરી મૂકી. માવતરને ન્યા હોય તો માવતર એમ કહે કે કાલ સવારે તારે હારે જવાનું છે. તું પારકી કહેવાય, પારકી થાપણ કહેવાય. ને હારિયામાં હો બનીને જાય તો એમ કે તું તો હો વારું છો. તો દીકરીનું ક્યાંય ઘર નહીં, નહીં પિયરમાં કે નહીં હારિયામાં. તો દીકરીનું ઘર કયું કહેવાય? કયું કહેવાય કુદરત? જાઓ તો જાઓ મારે ક્યાં? આમાં દીકરીઓ આપઘાત કરીને મરે નહીં તો શું કરે? ક્યાં વહી ગઈ શાળિયા? મારું તો દેણું સુખ તે થઈ જાય એમ હતું. ધણીનું ન હારું વિચારી શકે એ બાયડી કામની. હું કાંઈ વાંધો નહીં, પાતાળમાં પણ છુપાયેલી હશે ને તો એને ગોતીને લાવીશ, પણ મારું લેણું તો ઉતારીને જ રહીશ. શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. માડી બેહો બેહો. ઊભા ક્યાં રહો તમે આ ગટપણમાં? જય શ્રી કૃષ્ણ. બોલો, હું આવવાનું થયો? તમારું મોઢું કેદુનું નહોતું જોયું ને તે આમ થયું કે જમાઈનું મોઢું જોઈ આવું. હા, અમને એમ કે ખબર કાઢી આવી. જો જોઈ લો, જોવાઈ ગયું? હા, જોવાઈ ગયું. હવે અમારી દીકરીનું મોઢું જોવું છે. હા, દીકરીનું મોઢું જોવું હોય તો તમારે એને ગોતવા જ આવી પડશે. એટલે એમ કે તમારી દીકરી અત્યારે ઘરમાં નથી, ઘર મૂકીને ક્યાંક વહી ગઈ છે. ઘર મૂકીને વહી ગઈ છે? હા. અરે તમે કેવી વાત કરો છો? આ તમારા ભરોસે દીકરીને મારી અહીંયા મોકલી છે અને તમને ખબર નથી અને ઘર મૂકીને વહી ગઈ. કેવા માણસ છો તમે, એ કાંઈ ખબર નથી પડતી. હું માણસ છું ને એટલે જ કહું છું કે તમારી દીકરીને વેચીને મારું બધુંય લેણું ચૂકતે થઈ જાય એમ હતું, પણ તમારી દીકરી ઘર મૂકીને વહી ગઈ. જમાઈ, તમે આ શું શબ્દ બોલો છો એનું ભાન છે તમને? અરે કેવો નફ્ફટ માણસ છે તું. આ કેના જેવા છો તમે? હે, રાક્ષસ. રાક્ષસ કેવો હોય તો રાક્ષસ કયો, મને કાંઈ ફરક નથી પડતો. પણ આ તમારી દીકરી છે ને એક નંબરની નિઠલ્લી કહેવાય. કારણ કે જે ધણીના કામમાં ન આવે એવી બાયડીની મારે શું જરૂર હોય? અરે મારે તમને છે ને હાથ ઉપાડાઈ જાહે ધણીના કામમાં, એટલે મારી દીકરીને વેસવા નીકળ્યા છો અને પાછા કહે છે કે મારા કામમાં ન આવી. અરે તમારી જેવો નફ્ફટ માણસ છે ને મેં આ દુનિયામાં ક્યાંય નથી જોયો. બાયડીને વેસીને મેં કાંઈ નવાઈ નથી કરી. આ ઇતિહાસ ખોલીને જોઈ લ્યો. જ્યારે જરૂર પડી છે ને જ્યારે બાયડી જ કામમાં આવી છે. હા, મેં લગ્ન પહેલાં જો તારો ઇતિહાસ જાણ્યો હોત ને તો મારે આજે આ દિવસો જોવાનો વારો ન આવે. પણ આ તો માવજીભાઈ પર ભરોસો કરી અને તારા ભરોસે વળાવી નાલાયક. તો હવે જોઈ લીધું ને કે હું કેવો છું.
તો તમારાથી જે થતું હોય એ કરવા માંડો, અને તમારી છોકરીને ગોતવી હોય તો ગોતો. બાકી પાતાળમાં પણ છુપાયેલી હશે ને તો હું તો એને ગોતી જ લઈશ અને મારું લેણું ઉતારી નાખીશ. એ દિવસના છે ને તમે ક્યારેય સપના નહીં જોતા. મહેરબાની કરીને મારી દીકરીને છે ને હાન સુધીમાં આદર કરજો, નહીતર પછી તમારું આવી બનશે એમ માનજો તમે. આ મારી દીકરીને હારા કામ કરવા મોકલી છે તમે? આ હારું કામ કરાવશો? મેં તમારી દીકરીને ક્યાંય મોકલી નથી. હે, મોકલવાની બાકી છે. સો એ આવે તો એને જરૂર મોકલીશ. હા, અરે હું તો એમ કહું ને, નરાધમ, તારું મોઢું જોવા એ તારા ઘરે ક્યારેય પાછી ન આવે. હું મારી દીકરીને છે ને ગમે ત્યાંથી ગોતી લઈશ, અને તારા ઘરે તો છે ને નહીં જ મોકલું. ડરી ગયો. હે બાપુ, મને બહુ બીક લાગી. ભાઈ આજે જો મારો દીકરો આવ્યો હોત ને તો તારો વારો પાડી દેત, પણ હું એક ગઢું માણસ છું ને એટલે વધારે કાંઈ નથી કહેતો. બાકી તને તો એમ થાય છે ને કે જીવ તો ભોમાં ભંડારી દઉં. તમારા દીકરાનું નામ લીધો ને બાપુ, નામ ન લ્યો, મને બહુ બીક લાગે. તમને શું લાગે છે તમારા દીકરાથી હું બી જાય એમ? તમારો દીકરો જો અહીંયા આવશે ને તો મેં કાંઈ બલોયા નથી પહેર્યા. હા, કેટલો નફટ માણસ છે, હાવ નાલાયક. તમારા કુળમાં બધા આવા જ ધંધા કરે છે કે તમે એક જ પહેલાં પાક્યા આવા? આ કુળમાં છે ને એક જ વાર એવો માણસ જન્મે, યા તો કુળનું નામ તારે કાં તો નામ ડૂબાડે. અને હું મારા કુળનું નામ ડૂબાડવા માટે પેદા થયો છું એમ સમજી લ્યો. નાલાયક, તને હવે વધારે કહેવું પણ શું, કારણ કે ભેંસ આગળ ભાગવત ભાષા જેવું છે. ચાલો, તમારી દીકરીને ગોતીને તમે તમારા ઘરે લઈ જાઓ ને તો ત્યાંથી પાછી લાવવાની તાકાત મારામાં છે. મારા માટે સૌથી પહેલાં એક જ છે વસ્તુ કે મારા માથેથી મારું લેણું ઉતરે. હા, હવે આ દીકરીને ક્યાં ગોતવી, આ ક્યાં ક્યાં? ગઈ છે કોને ખબર. ક્યાં ગઈ હશે? મને તો એવું ચિંતા થાય કે કાંઈક આ ડાવડું આપઘાત પગલું નહીં કર્યું હોય ને. ભગવાન જાણે એવું હું કામ બોલે છો. હવે એ ઘર છોડીને ગઈ છે અને એ મળે પછી જ ખબર પડે ને ક્યાં ગઈ છે એમ. ગોતી દીકરીની રક્ષા કરજો. લે, ચલો, ક્યાં ગઈ હતી બેટા તું? બેટા તું ક્યાં વહી ગઈ હતી? હા, અમે તો તારે ઘરે ગયા હતા. ક્યાં જાઓ, શું કરો? તમારે એનાથી શું મતલબ છે? બેટા તારો બાપ શું, દીકરીની ચિંતા તો હોય કે ન હોય? જોયું મેં કે તમને લોકોને મારી ઉપાધિ કેટલી થાય છે બા. એના કરતાં મને મારા રસ્તે જવા દ્યો. મને ભૂલી જાઓ કે તમારે કોઈ દીકરી હતી. ના બેટા, પેલું કહેવતમાં કીધું છે ને, દીકરી માટે બધા દરવાજા બંધ થઈ જાય ને તો બાપનો દરવાજો એક ખુલ્લો હોય છે બેટા. માન્યું તું, મને એવી જ આશા હતી બાપુજી કે દીકરીનું ક્યાંય ઘર ન હોય ને એને દુઃખ પડે ને તો એ માવતરના દરવાજા ખખડાવે. પણ મેં બધું સાંભળી લીધું છે. હું સાંભળી લીધું તે? બા, તમને યાદ છે કે તમે મને ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હતો? હા. તે દિવસે ફોન કટ કરતા હું ભૂલી ગઈ હતી અને ચાલુ રહી ગયો તો. ઘરમાં પાછી પરિસ્થિતિ એવી ઊભી થઈ ને કે મને એમ થયું કે હાલે બાને ફોન કરું. તમને ફોન લગાવવા જતી હતી ને ત્યારે ફોન ચાલુ જ રહી ગયો હતો. ત્યારે તમે ભાઈ અને તમે વાત કરતા હતા. ભાઈ એમ બોલ્યો કે બેન આ ઘરમાં પાસે ક્યારેય ન આવવી જોઈએ. એને કહી દેવાનું કે આ ઘરે પાછી ન આવવી જોઈએ. તારે દુઃખ હોય ને તો તું મરી જાજે, પણ અહીંયા ન આવે. આવું તું કેમ મનમાં વિચારી લીધું કે ભાઈએ કીધું એટલે મારે ન જવાનું? મનમાં વિચાર્યું નહોતું બા, પણ મેં કાનો કાન સાંભળી તો લીધું છે ને મેં, અને મેં ફોન કટ કરી નાખ્યો. બેટા એ જે હોય ને એ તે, અત્યાર સુધી હું એની સામે નહોતો બોલ્યો, પણ આજે આ તારી વેદના જોઈને છે ને મારું હૈયું સળગી ઉઠ્યું છે. હું છે ને એને સમજાવી દઈશ
હજી પ્રોપર્ટી બધી છે ને મારા નામે છે. એટલે તું અત્યારે અમારી હારે હાલ, અને ભાઈ જો કાંઈ આડાવળો થાય ને તો એને લગ્ન પહેલાં જ છે ને ઘરની બહાર કાઢીશ. નહીં બાપુજી, હું તમારા ઘરમાં ક્યાંય આડે આવવા નથી માગતી કે તમને કોઈને નોખા કરવા નથી માગતી. હા તો ઘરમાં પરિસ્થિતિ એવી થઈને કે તમારા જમાઈ મને બીજાને વેચી નાખવાની વાત કરતા હતા, એટલે ના છૂટકે મારે ઘર છોડીને નીકળી જવું પડ્યું. બેટા એ તો અમે ઘરે ગયા ને ત્યારે એને વાત કરી, અને તું એમ કહે છો કે હું તમને નડવા નથી માગતી. અરે દીકરી જ્યારે બાપને નડવા લાગશે ને ત્યારે ભગવાન છે ને દીકરીઓને જન્મ દેતો બંધ થઈ જશે. માટે હું કહું છું બેટા કે તારા માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે, અને હાલ અમારી હારે, અને પછી જે થાય ને એ જોઈ લેશું. ચાલો. બેટા હા તું તો જાણે છે ને, તારી વાતો આવું બધી સાંભળ્યા ને મારું હૃદય બેસી જાય. મેં તારા બાપાને કીધું હાલો અત્યારે એને મળવા જ જવું છે, અને બેટા તું હાલ અમારે ઘીરે, હાલ અમારે ઘીરે. હાલ બેટા, હું કહું છું ને બધું જોઈ જશે, તું ઘરે ચાલ.